અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે કાપોદરા ગામમાં 1.84 લાખના રૂપિયાનો દારૂનો જથ્થો સાથે એક આરોપીની ધરપકડ કરી. પોલીસે 7.89 લાખનો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પ્રોટોલિગનમાં હાજર પોલીસને બાતમી મળી હતી કે કાપોદરા ગામની સાંઈ દર્શન સોસાયટીમાં પ્લોટ નંબર 99માં રહેતો સંજય ભીલ નામનો ઈસમ પોતાના ઘર અને કારમાં વિદેશી દારૂનો સંગ્રહ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીના મકાન અને કારમાંથી 1.84 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સંજય ભીલની ધરપકડ કરી, જ્યારે આ કેસમાં અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છૂટક વેચાણ માટે દારૂનો સંગ્રહ કરતો હતો. પોલીસે આરોપી સંજય ભીલની ધરપકડ કરી દારૂનો જથ્થો, 4વ્હીલર ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ ₹7,89,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.